11-12 કોમર્સના વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે. વિદ્યાર્થી મિત્રો, આરએચ કોમર્સ ગ્રુપમાં હું ડાબસરા સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 8 આર્થિક સુધારાઓ. ગત લેક્ચરમાં આપણે વાત કરી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને તેનું સ્વરૂપ. ત્યાર પછી હવે આપણે અભ્યાસ કરવો છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો. ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો અથવા તો સમસ્યાઓ એમ પણ કહી શકાય. આપણને ખ્યાલ છે 1991માં આપણે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું અને વૈશ્વિકીકરણ અસ્તિત્વમાં આવ્યા પછી આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર વધુને વધુ જોડાવાનો પ્રયત્ન કર્યો. પણ એ સમયે ભારત સરકાર પાસે ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો છે એ ઉપસ્થિત હતા. એટલે ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો, જ્યારે વિદેશ વ્યાપાર અંગેના નિયમો ઘડ્યા સરકારશ્રીએ, ત્યારે એની સમક્ષ કયા કયા પડકારો ઊભા થયા એની આપણે અત્યારે વિગતવાર ચર્ચા કરીશું. પહેલું, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પહેલી સમસ્યા કઈ ઊભી થાય? આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા આયાતો ઉપર અંકુશ મૂકવો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા આયાત પર અંકુશ મૂકવો. એટલે કે ઘરેલું ઉદ્યોગો એટલે ભારતના ઉદ્યોગો, અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ભારતીય ઉદ્યોગો ટકી શકે એટલા માટે આપણે શું કરવાનું છે? આયાત ઉપર અંકુશ મૂકવાનું છે. જો આપણે વિદેશમાંથી બધી વસ્તુની આયાત કરી લઈશું તો ભારતીય ઉદ્યોગો છે એને નુકસાન થશે, એ પોતાનો વિકાસ સાધી શકશે નહીં. એટલે આપણે શું કરવાનું છે? આયાત ઉપર અંકુશ મૂકવાનું છે. એટલે સરકાર સમક્ષ આ એક સમસ્યા ઊભી થઈ કે ઘરેલું ઉદ્યોગોનો વિકાસ કઈ રીતે કરી શકાય, અને ઘરેલું ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો ફરજિયાત શું કરવું પડે? આયાતો ઉપર અંકુશ મૂકવો પડે. એટલે પહેલી બાબત એ બની કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાત ઉપર અંકુશ મૂકવો. ત્યાર પછી ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે ઉત્પાદન વધારવા આયાત અવેજીકરણ કરવું. ચલો, ઘરેલું ઉદ્યોગો એટલે મેં તમને કીધું કે ભારતના ઉદ્યોગો, એની અંદર ઉત્પાદકતા વધારવી હોય, ઉત્પાદન વધારવું હોય તો શું કરવું પડશે? આયાત અવેજીકરણ કરવું પડશે. શબ્દ નવો છે તમારા માટે, આયાત અવેજીકરણ એટલે શું? પરીક્ષામાં પણ 1 માર્કમાં પૂછાતો હોય, આયાત અવેજીકરણ એટલે શું? તો ભારત છે એ વિદેશમાંથી જે વસ્તુઓ મંગાવે છે, મતલબ કે વિદેશમાંથી જે વસ્તુની આયાત કરે છે, એ આયાત કરવાને બદલે હવે શું કરવાનું છે? એવી જ વસ્તુનું ઉત્પાદન ભારતમાં કરવાનું છે, જેને શું કહેશું? આયાત અવેજીકરણ. એટલે ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે શું કરવું પડશે? આયાત અવેજીકરણ કરવું પડશે. અને આયાત અવેજીકરણ કરવા માટે ટેકનોલોજી, ત્યાર પછી યંત્રો, પૂરક યંત્રો વગેરે છે એની આયાત કરવી પડશે, અથવા તો એની આયાતોનું પ્રમાણ નક્કી કરવું પડશે. વગેરેની આયાતોનું પ્રમાણ નક્કી કરવું આ એક સમસ્યા હતી કે કેટલા પ્રમાણમાં આપણે વિદેશમાંથી વસ્તુ કે સેવા કે સાધનો કે ટેકનોલોજીની આયાત કરીશું. આ એક સમસ્યા હતી. એટલે બીજી કઈ સમસ્યા ઊભી થઈ? ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે આયાત અવેજીકરણ કરવું, અને આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો આ બધી બાબતો આવશ્યક છે. તો આ બધી બાબતો છે, આ બધા યંત્રો છે એની ફરજિયાત આપણે શું કરવી પડે? આયાત કરવી પડે. તો આ આયાત કેટલા પ્રમાણમાં આપણે કરશું એ નક્કી કરવું. ત્યાર પછી ત્રીજી બાબત, વિદેશી હુંડિયામણની બચત કરવા માટે વિદેશી હુંડિયામણ
બચાવવા બિનજરૂરી વસ્તુની આયાતો ઓછી કરવી કે નહીં? આ પણ એક પ્રશ્ન હતો કે વિદેશી હુંડિયામણ બચાવવા માટે બિનજરૂરી વસ્તુની આયાતો ઓછી કરવી કે ન કરવી, આ પણ એક સમસ્યા હતી. કારણ કે આપણી પાસે વિદેશી હુંડિયામણ ક્યારે આવશે કે જો આપણે વિદેશમાં વસ્તુ કે સેવાની નિકાસ કરીએ છીએ, નિકાસ કરશું તો આપણને શું મળશે? એના બદલામાં વિદેશી હુંડિયામણ. અને જ્યારે આપણે આયાત કરીશું ત્યારે આપણે વિદેશના લોકોને શું ચૂકવવું પડશે? વિદેશી હુંડિયામણ. એના ચલણમાં આપણે નાણાંની ચૂકવણી કરવી પડશે. એટલે આ વિદેશી હુંડિયામણ આપણી પાસે હશે તો આપણે શું કરી શકશું? સરળતાથી વિદેશમાંથી કોઈ પણ વસ્તુ કે ટેકનોલોજીની આયાત કરી શકશું. એટલે હુંડિયામણને બચાવવા માટે, વિદેશી હુંડિયામણને બચાવવા માટે બિનજરૂરી વસ્તુઓ છે એની આયાત ઓછી કરવી કે નહીં, અથવા તો કેટલા પ્રમાણમાં કરવી, આ એક સમસ્યા હતી. ત્યાર પછી આવશ્યક આયાતોની ચીજ વસ્તુઓ માટે જરૂરી હુંડિયામણ કમાવવા. આવશ્યક આયાતો છે એને ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ મેળવવા માટે નિકાસોનું પ્રમાણ વધારવું. ફરી એકવાર, આવશ્યક આયાતો એટલે કે દેશ માટે જે જરૂરી વસ્તુઓ છે કે જેની આયાત કરવી પડે એવું છે, એના માટે શું શેની જરૂર પડશે? આપણે આયાત કરવા માટે વિદેશી હુંડિયામણની જરૂર પડશે. અને વિદેશી હુંડિયામણ આપણને કઈ રીતે પ્રાપ્ત થશે? તો નિકાસોનું પ્રમાણ વધારીને. તો એના માટે આપણે શું કરવું પડશે? નિકાસનું પ્રમાણ વધારવું પડશે. એટલે આવશ્યક આયાતો કરવા માટે વિદેશી હુંડિયામણ મેળવવું પડે અને તેના માટે નિકાસોનું પ્રમાણ વધારવું. તો કઈ રીતે આપણે નિકાસોનું પ્રમાણ વધારી શકશું? આ પણ એક સમસ્યા હતી. એટલે કે આવશ્યક આયાતો કરવા માટે વિદેશી હુંડિયામણ જરૂરી બને છે અને આ વિદેશી હુંડિયામણ મેળવવા માટે શેનું પ્રમાણ વધારવું પડશે? નિકાસોનું પ્રમાણ વધારવું પડશે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. આપણે ભણી રહ્યા છીએ ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો અથવા તો સમસ્યાઓ. પહેલી સમસ્યા આપણે જોઈ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાત ઉપર શું કરવાનું છે? અંકુશ મૂકવાનો. બીજું, ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા શું કરવું પડશે? આયાત અવેજીકરણ. અને આયાત અવેજીકરણ કરવા માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો વગેરેની આયાતોનું પ્રમાણ નક્કી કરવું. ફરી એકવાર મિત્રો, આયાત અવેજીકરણ એટલે વિદેશમાંથી આપણે જે વસ્તુની આયાત કરીએ છીએ એ આયાત કરવાને બદલે એવી જ વસ્તુનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે તેને આયાત અવેજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદેશી હુંડિયામણ બચાવવા માટે બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવી કે નહીં, આ પણ એક સમસ્યા હતી. અને ચોથું, આવશ્યક આયાતો કરવા માટે શેની જરૂર પડશે? વિદેશી હુંડિયામણ મેળવવું પડશે અને વિદેશી હુંડિયામણ મેળવવા માટે નિકાસનું પ્રમાણ વધારવું પડશે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય વસ્તુઓ છે ગુણવત્તાના પ્રશ્ને ટકી શકતી નથી. આ પણ એક મોટી સમસ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતની વસ્તુ છે અથવા તો ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને ટકી શકતી નથી. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વિકસિત રાષ્ટ્રો પણ જોડાયેલા હોય છે. વિકસિત રાષ્ટ્રો પાસે આધુનિક ટેકનિકલ સાધનો હોય છે, નવા સંસાધનો હોય છે, ટેકનિકલ સાધનો હોય છે કે જેના કારણે શું થાય છે? ત્યાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાં, એટલે વિકસિત રાષ્ટ્રોમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાં ગુણવત્તા કેવી છે? સારી છે. સાથોસાથ એની કિંમત પણ કેવી છે? ઓછી છે. કે જેના કારણે આપણી ભારતીય વસ્તુઓ છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની અંદર ગુણવત્તાના પ્રશ્ને ટકી શકતી નથી. એટલે કે હજી પણ આપણે વિકસિત રાષ્ટ્રો જે વસ્તુની ગુણવત્તા નક્કી કરે છે એ આપણે એવી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરી શક્યા નથી. ત્યાર પછી છઠ્ઠું, રોજગારીના આધારસમાં એટલે કે સૌથી વધારે જે રોજગારી પૂરી પાડે છે એવા નાના અને ગૃહ ઉદ્યોગો છે એનો પૂરતા પ્રમાણમાં વિકાસ કરવો.
અર્થતંત્રના આધારસમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો. આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં મિત્રો આપણે ઝડપથી આર્થિક વિકાસ કરવા માટે મોટા પાયાના ઉદ્યોગો છે એની અંદર મૂડીરોકાણ વધારે કર્યું. નવા નવા આધુનિક ટેકનિકલ સાધનો, મોટા મોટા યંત્રો લાવ્યા, પણ નાના અને ગૃહ ઉદ્યોગો છે એને પૂરતા પ્રમાણમાં આપણે મહત્વ આપ્યું ન હતું. પણ સૌથી વધારે આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો રોજગારી કોણ પૂરી પાડે છે? અર્થતંત્રના આધારસમાં, એટલે કે રોજગારી પૂરી પાડવા. શેના આધારસમાં? રોજગારીના આધારસમાં. આજે નાના અને ગૃહ ઉદ્યોગો છે એનો શું કરવાનો છે? વિકાસ કરવાનો છે. અને ત્યારબાદ સાતમું, આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી હુંડિયામણની આવશ્યકતા ઊભી થાય છે, અને જે આંતરિક વ્યાપાર કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ છે એ કેવી જોવા મળે છે? વધારે જટિલ જોવા મળે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં શેની જરૂર પડે છે? વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. આવશ્યકતા રહે છે. જે આંતરિક વ્યાપાર કરતાં વિદેશ વ્યાપાર સમસ્યા કેવી છે? જટિલ છે. આ બંનેની સમસ્યાઓ કેવી છે? જટિલ છે, જુદી જુદી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં શેની જરૂર ઊભી થાય? વિદેશી હુંડિયામણની. આપણે માનો કે આયાત કરીએ છીએ તો એને નાણાંની ચૂકવણી કેમાં કરવાની છે? વિદેશી ચલણમાં. તો આપણે શેની જરૂર પડી? વિદેશી હુંડિયામણની જરૂર પડશે. અથવા તો નિકાસ કરીએ તો પણ વિદેશી હુંડિયામણની જરૂર પડશે. તો અહીંયા આંતરિક વ્યાપાર કરતાં વિદેશ વ્યાપારના પ્રશ્નો છે એ વધારે જટિલ જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સાથે સાત બાબતો છે એનું પુનરાવર્તન કરી નાખીએ ઝડપથી. ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારોમાં સૌથી પહેલો પડકાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા આયાત ઉપર અંકુશ રાખવો. બીજું, ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે, ઘરેલું ઉદ્યોગો એટલે ફરી એકવાર ભારતના ઉદ્યોગો છે એની અંદર ઉત્પાદન વધારવા આયાત અવેજીકરણ કરવું પડશે. અને આયાત અવેજીકરણ કરવા માટે નવી ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો વગેરેની આયાતોનું પ્રમાણ નક્કી કરવું. ત્રીજું, વિદેશી હુંડિયામણ બચાવવા માટે બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવી કે નહીં, આ પણ એક સમસ્યા હતી. ચોથું, આવશ્યક આયાતો કરવા માટે, આવશ્યક ચીજ વસ્તુઓ છે એની આયાત કરવા માટે શેની જરૂર પડશે? વિદેશી હુંડિયામણ મેળવવું પડશે. અને વિદેશી હુંડિયામણ મેળવવા માટે શું કરવું પડશે? આપણે નિકાસોનું પ્રમાણ વધારવું પડશે. આ પણ એક પ્રશ્ન હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતીય વસ્તુઓ છે ગુણવત્તાના પ્રશ્ને હજી પણ ટકી શકતી નથી. આ એક સળગતો પ્રશ્ન છે. ત્યાર પછી અર્થતંત્રમાં રોજગારીના આધારસમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો. અને છેલ્લું, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી હુંડિયામણની આવશ્યકતા જોવા મળે છે. જે આંતરિક વ્યાપાર કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર અથવા તો વિદેશ વ્યાપારની સમસ્યા કેવી જોવા મળે છે? જટિલ કે અઘરી જોવા મળે છે.